રાજુલાના ભેરાઈના સાકરિયા મંદિરનો જૂનો રસ્તો ખુલ્લો રાખવા માંગ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડને જમીન ફાળવાતા ખેડૂતો અને ભાવિકોને મુશ્કેલી પડી રહી છે. આ મુશ્કેલીને લઈને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આવેલા સુપ્રસિદ્ધ સાકરિયા હનુમાનજી મંદિર તરફ જતો અને ખેડૂતો માટે મહત્વનો ભચાદરથી દેવકા જતો જૂનો રસ્તો ખુલ્લો કરવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા મામલતદારને રજૂઆત. આ સાકરિયા હનુમાન મંદિર તરફ જતો રસ્તો પાછળથી અને ખેડૂતોના ખેતરો સુધી પહોંચવા માટે ઉપયોગમાં લેવાતો હતો. ભચાદરથી દેવકા સુધીનો આ રસ્તો આઝાદી પહેલાનો ઐતિહાસિક માર્ગ હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. હાલ આ ફાળવામાં આવેલી જમીનની હદમાં આ રસ્તો આવતો હોવાથી મંદિરે આવતા ભાવકો તેમજ ખેડૂતોને ખેતર સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ રહી છે. આથી વિસ્તારના આગેવાનો, યુવાનો અને ધર્મપ્રેમી લોકો દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે દેશ હિત માટે વધુ જમીન જરૂરી હોય છે તો તે આપવા માટે પણ ગ્રામજનો તૈયાર છે, પરંતુ સાકરિયા હનુમાનજી મંદિર અને ખેડૂતો માટે મહત્વનો આ જૂનો રસ્તો ખુલ્લો કરવામાં આવે. ત્યારે શું કહી રહ્યા છે ગ્રામજનો, સાંભળી લો. અમારે ભેરાઈ ગામમાં ભસાદરથી દેવકા જતા રસ્તામાં સાકરિયા હનુમાનજીનું એક પૌરાણિક મંદિર આવેલું છે તથા તેની પાછળના ભાગમાં 2-3 હજાર વીઘા ખેડૂતોની જમીન આવેલી છે. જે જમીન છે તે સમયે કોસ્ટગાર્ડને ભેરાઈ ગ્રામ પંચાયતે ફાળવેલ હોય, પણ હાલમાં એ રસ્તોને દબાણમાં આવી જતો હોય. એ માટે ડેપ્યુટી કલેક્ટર શ્રી અને અમે ભેરાઈ ગામના અડધો વીઘો તો એને આગળ તમે જગ્યા કંઈક ફાળવી શકો ગ્રામ પંચાયતની. એ જગ્યા આખી મંદિરના કમ્પાઉન્ડની અંદર જ છે. તપાસ કરાવીને હું તમને જાણ કરાવીશ. સાહેબ, ગોપનાથ ને સોમનાથ જવા માટેનો જે આદિ અનાદિનો જોગી કેળો છે, આડા કેળો તો અમે કરી તો જોગી કેળો છે. ગોપનાથ જાણતા જાય કે સોમનાથ સોમનાથમાં જાય માટેનો રસ્તો ચૈત્ર મહિનામાં બહુ ઝાઝા જાત્રાઓ ત્યાંથી નીકળે છે. કેટલાય વર્ષોથી કેળો છે. એ બહાર ના થઈ જાય એનું ધ્યાન લઈ લીધું. ને એક આ જગ્યાનું છે, અડધો વીઘો જે જગ્યા છે જમીન સરકારી પડતર આપે એટલે ખેડૂતોને હાલવા ચાલવા અને જ્યાં પ્રાચીન મંદિર છે ત્યાં જવા શ્રદ્ધાનું કેન્દ્ર છે. બધા આજુબાજુ રસ્તા પૂરતી વાત છે. બાકી કોસ્ટગાર્ડ ને આપે ગામ કાયમ એની સહયોગમાં છે. કોસ્ટગાર્ડ ખાલી હોય એમાં રસ્તો યોજાય છે. કોસ્ટગાર્ડમાં જગ્યા છે અમારી 2012માં અમારે પંચાયતે જઈને આપી હતી, પણ આપણે ત્યારે આ રસ્તો બાદ કરીને આ લોકો રસ્તાથી પણ આગળ સાકરિયા હનુમાનજીનું પ્રાચીન મંદિર છે, એ રસ્તો પણ છે અને હજારી જમીન ત્યાં એનો રસ્તો પણ છે. ખેડૂતો પાછળ બધા ખેડૂતો આપણે પૂર્વેથી સાકરિયા હનુમાનજી મહારાજનું મંદિર છે, બરાડવાના મંદિર પહેલા એ બધી ભેરાઈ તળની જૂની છે. ત્યાં પૌરાણિક વર્ષો જૂનું સાકરિયા હનુમાનજી મહારાજનું મંદિર છે. અને જૂનું આપણે ક્યાં દેવગાથી વસાદરનો ગાડા માર્ગ છે. એટલે કોસ્ટગાર્ડને જમીન ફાળવી એમાં ગામને કે આગેવાનોને કે ખેડૂતને કોઈને કઈ વાંધો છે નહીં, પણ એ રસ્તો ખુલ્લો રહીને સાહેબ તો ત્યાં પાછળ પાછી 1000-2000 વીઘા જમીન બધા ખેડૂતોને છે, તો કમસે કમ એ રસ્તાનો ઉપયોગી લોકોને એને નકશો સાથે જોડ્યો છે. પણ એ રસ્તો એક બંધ ન થાય છે, એવી બધાની લાગણી છે. નીચે મામલતદાર સાહેબને આખું આપી દીધું છે. ખાલી તમને જાણ સારું કે તમે વ્યક્તિગત થોડું નકશો જોડી દીધો છે. એ છે ને જગ્યા બહુ પૌરાણિક અને વર્ષો બાજુમાં સરકારી પડતર પડ્યું એ કોસ્ટગાર્ડ યુઝ કરે તમને કોઈ વાંધો નહીં. ખાલી આ જગ્યા પૂરતી મંદિર પૂરતી રસ્તા પૂરતી જગ્યા છોડી દે એવું છે.